મેહુલભાઈ માળીનો પરિવાર થોડા સમય પહેલા આગની દુર્ઘટનાનો શિકાર થયો છે। આ દુર્ઘટનામાં તેમનો 5 વર્ષનો દીકરો શ્રેયાંશ, 6 વર્ષની દીકરી જાનવી અને તેમના પત્ની વર્ષાબેન, જેઓ શરીરના 30 થી 40% જેટલા ભાગ ગંભીર રીતે દાઝી ગયા છે। તેઓ છેલ્લા 2 મહિનાથી વડોદરાની નાયક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ બાળકો અને એમની માતાની પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે જે હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી। આ દુઃખદ ઘટના અને એમની પીડા તમે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે 2 મહિના બાદ હાલમાં પણ એમની પરિસ્થિતિ કેટલી ખરાબ છે। મારું નામ મેહુલ ચંદ્રકાંત માલી, અમારો છોકરો શ્રેયાંશ માલી, એની ઉંમર છે 5 વર્ષ અને અમારી છોકરી જાનવી માલી, એની ઉંમર છે 7 વર્ષ। મારી વાઈફ છે, એની ઉંમર 27 વર્ષ, તે વર્ષા માલી। છોકરાઓ રમતા રમતા ગેસની બોટલનો પાઇપ ખેંચી રાખ્યો, ગેસનું લાઇટર હાથમાં આવી ગયો, લાઇટર જેવું ચાલુ કર્યું એમાં ભડાકો થયો, એમાં 3 જણ દાઝ્યા। ઘટના થઈ ત્યારે આ 3 જણ હતા, ઈજા વધુ આ બાબાને થયા, છોકરાને થઈ છે। અત્યાર સુધીમાં 3-3.5 લાખનો ખર્ચો થઈ જ ગયો છે। હજુ આગળ 1 મહિનો કીધો છે, એનો ખર્ચો 21,000 બિલ થાય છે રોજનું, 2 થી 2.5 લાખ સુધીનું કીધું છે। મેં પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું, મારો 10,000 જેવો પગાર છે। એમાં મેં ફૂલો વેચવા જાય છે, ઘરમાં કમાવનાર મેં જ છું। માર્કેટ સિયાબાગ કુમારવાડા ભાડેથી રહું છું। અત્યાર સુધીનો ખર્ચો સમાજ સેવા કરી, મંદિર વાળાએ કરી, પછી અને બીજી છે ને અમારા સગા સંબંધી વાળા છે એમને મદદ કરી લીધી છે અને એવી રીતના આ દવાનો ખર્ચો ઉઠાવી જાય છે। પણ અત્યારે જે 1 મહિનો રાખવા જેવા છે પણ એ અમારી પોઝિશન નથી, હોસ્પિટલનું બિલ હજુ ભરાતું નથી। ડોક્ટરો અને નાયક હોસ્પિટલના સતત પ્રયાસથી ત્રણેયની પરિસ્થિતિમાં હાલ ઘણો સુધારો આવ્યો છે, પરંતુ સારવાર હજી 1 થી 1.5 મહિના સુધી લાંબી ચાલે તેમ છે। આજ સુધીના ઇલાજમાં લગભગ 6 લાખથી વધુનો ખર્ચ થઈ ગયો છે, પરંતુ હાલ આટલો મોટો ખર્ચ ઉઠાવવો તેમના માટે મુશ્કેલ નહીં પણ અશક્ય છે। આ પરિવાર અત્યાર સુધીમાં સગા સંબંધી, સમાજ, સામાજિક સંસ્થાઓ, સરકારી કાર્ડ યોજના તેમજ નાયક હોસ્પિટલના સહયોગથી અત્યાર સુધીનો ઇલાજ કરાવ્યો છે, પરંતુ હવે આવનારા 1 થી 1.5 મહિનાનો ઇલાજનો અંદાજિત ખર્ચ 3 થી 4 લાખ થઈ શકે એમ છે, તે આ પરિવાર ઉઠાવી શકે એમ નથી। તેમની માતા વર્ષાબેન કે જેઓ પોતે ભારે દુઃખ સાથે અને 2 મહિનાથી બાળકોને જોયા વગર અલગ રૂમમાં સારવાર લઈ રહ્યા છે અને પોતાના બાળકો માટે મક્કમ રીતે પોતાના જીવન સામે લડી રહ્યા છે। મેહુલભાઈ તેમના 2 બાળકો અને પત્નીને બચાવવા માટે તેમનાથી થતા અર્થાત પ્રયત્નો કરી ચૂક્યા છે, પરંતુ હવે તેઓ પરિવારને બચાવવા માટે નિરાશાનો સામનો કરી રહ્યા છે। આ નાનકડા શ્રેયાંશ અને જાનવી, જેમની ઉંમર રમવા અને શીખવાની છે, તેમનું જીવન ફરી પાછું નોર્મલ બનાવવા માટે આપ સૌની મદદની ખાસ જરૂર છે। ડિસ્પ્લે ઉપર આપેલ QR કોડ કે જે સ્પેશિયલી HRK હેલ્પ ગ્રુપ દ્વારા મેહુલભાઈ અને એમના પરિવાર માટે બનાવવામાં આવેલ છે, એ QR કોડમાં આવેલ તમામ મદદ મેહુલભાઈ અને એમના પરિવાર માટે સીધી જ નાયક હોસ્પિટલ પર આપવામાં આવશે, જેથી એમનો ઈલાજ કોઈ પણ અડચણ વગર પૂરો કરી શકાય। વધુ વિગત માટે HRK હેલ્પ ગ્રુપનો સંપર્ક કરી શકો છો, જેના દ્વારા તમને વધુ માહિતી મળી શકે છે। જો માત્ર 400 લોકો પણ 1,000 રૂપિયાની મદદ આ પરિવાર માટે કરે તો આ બાળકોને આપણે નવું જીવન આપી શકીશું। વિડીયોને વધુમાં વધુ શેર કરજો, તમારાથી જે પણ થાય એ વધુમાં વધુ મદદ આ પરિવાર માટે કરજો। જો તમે મદદ નથી કરી શકો એમ તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, ગ્રુપમાં મૂકજો, સ્ટેટસમાં મૂકજો, સ્ટોરી પર મૂકજો। આટલો મોટો ખર્ચ કોઈ મોટા પરિવાર માટે પણ ભારી બની શકે છે, તો આવા નાનકડા આવકવાળા પરિવાર માટે તો આ બોજ ખૂબ જ મુશ્કેલ છે। આ ઘટના માત્ર એક વાત નથી, પરંતુ માનવતાની કસોટી પણ છે। પિતા મેહુલભાઈ દ્વારા થતા અર્થાત પ્રયત્નો કરી ચૂક્યા છે, પરંતુ હાલ હવે કોઈ જ વ્યવસ્થા નથી અને તેઓ માનસિક રીતે સાવ થાકી ગયા છે। મિત્રો, હાલ આ દીકરી અને એમના મમ્મી માટે અત્યારે જે પણ થાય એ મદદ કરજો। એટલે ઉપર જે પણ વિગત આપેલી છે એ વિગતમાં તમારા થકી જે પણ થઈ શકે એ વધુમાં વધુ મદદ કરી શકો છો। વધુ માહિતી માટે આપ HRK હેલ્પ ગ્રુપનો સંપર્ક કરી શકો છો। વિડીયોને વધુમાં વધુ શેર કરજો। માત્ર 400 લોકોની હાલ આ પરિવારને મદદની જરૂર છે, તો આપણે સૌ સાથે મળી આ પરિવારને નવું જીવન આપવાની કોશિશ કરીએ।